વડોદરા શહેરની જીવન રેખા સમાન વિશ્વામિત્રી નદી માટે ફરીથી કામગીરીને ગતિ આપવા વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિ સહિત શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગત વર્ષે શરૂ કરાયેલા વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટને વધુ ગતિ આપવા માટે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। અગાઉ નિયુક્ત કરાયેલા કન્સલ્ટન્ટ દ્વારા રજૂ કરાયેલા પ્લાનના અમલીકરણ અંગે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। પરંતુ જે નક્કર કાર્યવાહી થવી જોઈએ ક્યાંક થઈ નથી રહી। જે શોર્ટ ટર્મના કામ આપણે કીધું તો ગેબિયન વોલની કામગીરી હજુ શરૂઆત થઈ રહી છે, ચોમાસાના 2 મહિના બાકી રહ્યા છે, તો પછી આ બધી કામગીરી ક્યારે પૂર્ણ થશે? પૈસા પણ સરકારમાંથી અમે લઈને કરીએ છીએ, વીએમસીનું પણ એમાં કોન્ટ્રીબ્યુશન છે। બધા કામગીરી શોર્ટ ટર્મ મેજર્સ, લોંગ ટર્મ મેજર્સમાં જ રેકમેન્ડેશન છે। આના આધારે ઓલમોસ્ટ 90% શોર્ટ ટર્મની કામગીરી પૂરું થઈ છે। હવે લોંગ ટર્મ મેજર્સ જે કરવાનું છે એ 1 વર્ષનું નથી, એ 5 વર્ષનું કામ છે। આની શરૂઆત જ આ ગાબિન વોલ સ્ટ્રક્ચર્સ બધું છે। ગાબિન વોલ સ્ટ્રક્ચરની ડિઝાઇન અને લોકેશન્સની ડિટેલ્સ પણ એ લોકો માંગ્યા હતા, એ પણ આજે અમે આપવામાં આવ્યું। એટલે ધીરે ધીરે એક એક કમિટીનો નિર્ણય, કમિટીની કન્સલ્ટેશન સાથે જ આ કામગીરી થઈ શકે। અને વિશ્વામિત્રી ડિસલ્ટિંગ અને રેજ્યુનેશનની કામગીરી તો ગયા વર્ષે જ કર્યું છે। આવનારા દિવસોમાં નેક્સ્ટ 5 યર્સ માટે જે શરૂઆત છે એની અમે પાયા મૂકી રહ્યા છે। વી ઓલ્સો સે દેટ શોર્ટ ટર્મ મેજર્સ અને લોંગ ટર્મ મેજર્સ એક દિવસનું કામ નથી।